સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કે એટલું બધું હોનું જતા ઈટું પાણાનું શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવાય ને. એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર, એ તો બાપુ ત્રિલોક નો નાથ, એને નો ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં. એ કે એને રાજી કરી દો, જે માગે આપી દે. કે જો જે માગશે આપી દે, પછી મારી માએ લોહી નો પીતા. કારણ કે હવે આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનું રેડ થઈ જાય, બદલે આખું હોનાનું મકાન એટલે બૈરું રાજી કેટલું હોય. ઈ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. ઈ કે વાંધો નહીં. અહીંયા ગયા, રાવણ ને કીધું ભૂદેવ બોલો હું આપું. ઈ કે જે આપવું એ આપો. ને કે ના તમે માગો એ આજ આપવું છે. ઈ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા. ઈ કે હાલો કે ચિંપા કે મહણિયામાં. ઈ કે કા, ઈ કે આ ભોળા મેં બામણ આપી દીધું દક્ષિણામાં. ઈ કે હું કામ આપ્યું. ઈ કે કકળાટ ન કરશો, તમને પેલા પૂછીને ગયો તો કે માગે આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે. અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું, તમે લઈ લીધું ને, લઈ લ્યો. પણ આ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખવું, અહીંયા લખી લેજો. આ સીતાજીને બાપુ અહીંયા જવાનું જ હતું. નકર સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી સીતાજીને. તમે શું માનો છો? એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે. અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કહીને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે, અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. ચાર વેદ જેના મોઢે હોય, નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છીએ. એ અને આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણે. સતયુગ દ્વાપર ત્રેતા ને કળિયુગ 4 યુગની એક ચોકડી થાય. 14 ચોકું ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કહે છે સંતો. કેટલું એનું તપોબળ છે, કેટલો વિદ્વાન છે. અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને. પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી. આપણે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે, ધૂનું બોલાય છે, ભજન થાય છે, માતાજીના માંડવા થાય ને હવન થાય ને